Very good morning, students. Right now, we are learning the core part of RDBMS, the main concepts of RDBMS, that is primary key, foreign key, relationship, referential integrity, cascade update, cascade delete. These topics are very important related to RDBMS. Out of these topics, we have completed primary key, foreign key, referential integrity, and one-to-many relationship. Now, today we are going to cover cascade update and cascade delete as well as one-to-one relationship. Two topics will be covered in this session because in this session cascade update and delete will be covered in very less time. So we can also cover one-to-one relationship. આવું એક્સપ્લેનેશન આપવાનું રીઝન એ છે કે જનરલી હું એક લેક્ચરમાં એક જ ટૉપિક કવર કરતી હોઉં છું, પણ હવે આપણે ઓલરેડી મેઇન ટૉપિક્સ કવર કરતા ગયા છીએ. હવે આ ખાલી જોવાનું જ છે તમારે કે કાસ્કેડ અપડેટ અને ડિલીટ એટલે શું છે. એટલે હવે આપણે એ એક્સેસ જે છે એમાં જોઈએ. લેટ અસ ઓપન માઇક્રોસોફ્ટ ઓફિસ in that access. Our database was college database. ઓકે, તમને લોકોને એક્સેસ કેમ ખોલવું એ યાદ રહ્યા કરે એટલા માટે હું એવરી ટાઈમ ચાલુ લેક્ચરે જ એક્સેસ ખોલતી હોઉં છું. ઓકે ગર્લ્સ, વી હેવ ડિફરન્ટ ટેબલ્સ એન્ડ વી હેવ રિલેશનશિપ. ગો ટુ database tools, go to relationships. છે we have established one-to-many relationship. One-to-many. Let me revise a little bit. Okay, what is the meaning of one-to-many relationship? The meaning is that one field is common in both the tables, that is course code, and course code is primary key in course table, it is foreign key in stud table. The meaning of this one and many is that course code cannot be repeated in course table. Course code cannot be repeated in course table and it can be repeated in student table. બહુ સાદી ભાષામાં કહું તો ગર્લ્સ સ્ટુડન્ટ ટેબલમાં જે એન્ટ્રી કરી છે એમાં કોર્સ રિપીટ થવાનો જ છે, કારણ કે એવા ઘણા બધા કોર્સીસ હશે કે જેમાં એકથી વધારે સ્ટુડન્ટ ભણતા હશે. એકને એક કોર્સ એકથી વધારે સ્ટુડન્ટ કરતા હોય એ પોસિબિલિટી છે જ પ્રેક્ટિકલી. આ બધી વસ્તુ 100% પ્રેક્ટિકલ છે. હવે આપણે રિલેશનશિપને અત્યારે ટેમ્પરરી બંધ કરી દઈએ છીએ. હા, આ સ્ટુડ ટેબલ છે ગર્લ્સ, આ ચાઇલ્ડ ટેબલ છે, આ માસ્ટર ટેબલ છે કે પેરેન્ટ ટેબલ છે. હા, ધીસ ઇઝ પેરેન્ટ ટેબલ, ધીસ ઇઝ ચાઇલ્ડ ટેબલ. હા, હવે હું આ તમને સ્ક્રીન ઉપર દેખાડું છું. ફોન્ટ પણ મોટા છે. આમાં તમને કંઈક ડિફરન્સ લાગે છે? જો એને આને જુઓ, આખી સ્ક્રીનને ઓબ્ઝર્વ કરો નિરાતે, કોઈ ઉતાવળ નથી. આખી સ્ક્રીનને ઓબ્ઝર્વ કરો. હવે સ્ટુડમાં જાઉં છું, આની સ્ક્રીનને ઓબ્ઝર્વ કરો. ફિલ્ડને એ બધું અલગ છે, એ વસ્તુ ઓકે, પણ જે ડિસ્પ્લે છે અહીંયા તમને જે બધી રો દેખાય ને, કોલમ દેખાય ને, આ નામ દેખાય ને, એમાં કંઈ ચેન્જ છે બંને વચ્ચે? કંઈ ચેન્જ, માઇનર ચેન્જ દેખાય છે સ્ક્રીન ઉપર? દેખાતો હોય તો વાંધો નહીં, તો સારી વાત છે. ન દેખાતો હોય તો હું તમને બતાવી દઉં કે આ જે કોર્સ ટેબલ છે ને એ પેરેન્ટ ટેબલ છે. તેમાં અહીંયા બધે પ્લસ 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 થઈ ગયું છે. મેં નથી કર્યું, એની જાતે થઈ ગયું છે. અહીંયા જો છે, અહીંયા ક્યાંય નથી. તમે ત્રીજું એક ટેબલ ખોલો, છે અહીંયા ક્યાંય નથી. આ ખોલો, છે ક્યાંય નથી. એક જ ટેબલ એવું છે કે જેમાં અહીંયા પ્લસ પ્લસ થઈ ગયું છે. વોટ ઇઝ ધ રીઝન? ધ રીઝન ઇઝ ધેટ કે ધ પેરેન્ટ ટેબલ, ઇન ધ પેરેન્ટ ટેબલ વિથ ઇચ પ્રાઇમરી કી, જેટલી આ બધી પ્રાઇમરી કી છે કોર્સ કોડમાં, જેટલી વેલ્યુઝ છે એ પ્રાઇમરી કીની છે. તો all the records associated with that primary key in child table will be displayed as sub data sheet. I repeat,
જેટલી વેલ્યુ તમે એન્ટર કરેલી છે એ બધી જ વેલ્યુને રિલેટેડ ચાઇલ્ડ ટેબલમાં કેટલા રેકોર્ડ છે એ જોવું હોય તો અહીંથી તમને દેખાય. જો અહીંયા ક્લિક કરું છું, દેખાય છે તો કે 101, 103 ચાંદની, યતિ, રાજકોટ, મુંબઈ છે. આમાં કોર્સ કોડ નથી દેખાતો. જો શું કામ નથી દેખાતો? કારણ કે તમે કોર્સ કોડ 1 ઉપર ક્લિક કરેલું છે. તમે યુ હેવ ક્લિકડ ઓન કોર્સ કોડ 1, એટલે એ દેખાડે છે કે કોર્સ કોડ 1 જે છે એમાં, એટલે કે બીબીએ કોર્સ કરતા હોય એવા કેટલા સ્ટુડન્ટ છે તો કે 1 and 2. જોવો જોઈએ, સ્ટુડન્ટ ટેબલ ખોલો જોઈએ. લુક, હા લુક, કોર્સ કોડ 2 છે એવા કેટલા છે? 2 છે, ચાંદની અને યતિ. નાઉ ગર્લ્સ, ઇટ ઇઝ વેરી સિમ્પલ because we have very less data. We have very less data. હા, અહીંયા 3 જ રેકોર્ડ છે આપણી પાસે, બરાબર. ખરેખર તમારી પાસે ઓછામાં ઓછા 300-3000 રેકોર્ડ હોવા જોઈએ. 300 થી 3000 રેકોર્ડ હોય તો તમને ખ્યાલ આવે કે ઓકે આ 3000 સ્ટુડન્ટ છે એમાંથી 50 સ્ટુડન્ટ એવા છે કે જે બીબીએમાં છે, કારણ કે 50 વખત તો કોર્સ કોડ 1 રિપીટ થયો જ હશે 3000માંથી. તો તમને તરત જ આખું લિસ્ટ મળી જાય કે ઓકે આ 50 જણા શું કરે છે તો કે બીબીએ કરે છે. સેમ વે મારે સપોઝ એમકોમનું જોવું છે તો 1 સ્ટુડન્ટ છે દ્રષ્ટિ, એ એમકોમ કરે છે, બટ વી હેવ ઓનલી 1 રેકોર્ડ. પણ જો વધારે રેકોર્ડ હોય, ઇફ યુ હેવ મોર રેકોર્ડ્સ, તો તમને હું 1-2 રેકોર્ડ જે એડ કરીને બતાવું છું. 104 ખુશ્બુ, બરોડા. કોર્સ કોડ રિપીટ કરીએ આપણે 5, પીસી નંબર 8. ક્રીના, સુરત, 20 years. કોર્સ કોડ જોવો પડશે મારે, બીજો કયો કોર્સ કોડ છે આપણી પાસે? 10 રાખીએ, 10 છે ને એમલિબ 10. પીસી નંબર ધારો કે 3. ઓકે, નાવ ચેક ઇટ આઉટ, બરાબર. કોર્સ કોડ 5, તો 5ના 2 સ્ટુડન્ટ થઈ ગયા, દ્રષ્ટિ એન્ડ ખુશ્બુ છે, અને એમલિબ એના 1. કેમ 10 તો રાખ્યું આપણે, એમલિબ કેમ ના આવ્યું? હા 10 છે ને કોર્સ કોડ. આવું જોઈએ એનું એમલિબ. ટેબલને આપણે ક્લોઝ કરી દઈએ, આને પણ ક્લોઝ ઓલ ફરીથી ખોલીએ. આવી ગયું? ક્યારેક આવું થતું હોય છે, પહેલાં ટેબલને સેવ કરી અને બંધ કરી દેવાનો તો આપણને મળે. ખ્યાલ આવ્યો? હા, આ જસ્ટ તમને બતાવવા માટે મેં આ કર્યું કે આને કહેવાય સબ ડેટા શીટ. ઇટ ઇઝ કોલ્ડ સબ ડેટા શીટ. આને આખી બધી ડેટા શીટ વ્યૂ છે, અહીં તમને દેખાય છે વ્યૂમાં છે ડેટા શીટ વ્યૂ. ધીસ ઇઝ ડેટા શીટ. આ બધી ડેટા શીટ છે, બરાબર. આ ધીસ ઇઝ ડેટા શીટ. તો ડેટા શીટની અંદર બીજી ડેટા શીટ તમને દેખાય, ઇટ ઇઝ કોલ્ડ સબ ડેટા શીટ. ઓકે, પૂછવાનું નથી એક્ઝામમાં, પણ આ ખબર હોવી જોઈએ. હા, હવે આપણે આપણો જે ટોપિક છે એના પર આગળ વધીએ. કાસ્કેડ અપડેટ એન્ડ કાસ્કેડ ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સ. રાઇટ ક્લિક કરો, એડિટ રિલેશનશિપ. વી હેવ ક્લિકડ ઓનલી one option, enforce referential integrity. Now we are clicking 2 more options, cascade update related fields, cascade delete related records. What is the meaning of this? What is the meaning of this? સિમ્પલ છે, આપણે ખાલી સિલેક્ટ કરવાનું છે, કંઈ ફેર નહીં પડે, બરાબર. પાછું તમે અહીંથી ટેબલ ખોલો. કોર્સ સ્ટુડ. જો ગર્લ્સ પહેલાં તમને કહી દઉં કે એનો મિનિંગ શું થાય. કે મિનિંગ એ થાય કે કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ મીન્સ કે ઇફ આઈ મેક ચેન્જીસ ઇન ધ પેરેન્ટ ટેબલ, if I make changes in the parent table, then those changes will be automatically reflected in child table. અહીંયા હું કંઈ પણ ચેન્જ કરીશ
તો અહીંયા મેં બધા કોર્સ નાખેલા છે ને, અહીંયા એન્ટર કરેલા છે, હા, એ ઓટોમેટિક ચેન્જ થઈ જશે, મારે કરવા નહીં પડે. હા, સિમ્પલ ભાષામાં સમજાવું તો પેરેન્ટ છે એ પોતાનું એડ્રેસ ચેન્જ કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જાય કે એક સિટીમાંથી બીજા સિટીમાં રહેવા જાય, તો ચાઇલ્ડે પણ જવું જ પડે, ચાઇલ્ડે પણ એડ્રેસ ચેન્જ કરવું જ પડે. દે હેવ નો ઓપ્શન. આ એના જેવી વાત છે. અને આ ચાઇલ્ડ છે ને એ જરાક બરાબર ડિસિપ્લિનને કયા કરું છે. હા, એમ ના કહી દઈએ પેરેન્ટ્સને કે ભાઈ તમે જાઓ, મારે નથી આવું, હું તો અહીંયા જ રહીશ, એવું નથી. ખ્યાલ આવે છે? એટલે કે અહીંયા કંઈ પણ ચેન્જીસ થાય તો એ ચેન્જીસ અહીંયા ઓટોમેટિકલી થઈ જાય, એની જાતે થઈ જાય. એને કહેવાય કાસ્કેડ અપડેટ. અપડેટ એટલે ચેન્જ, ડિલીટ એટલે કાઢી નાખવાનું. તો આપણે પહેલાં અપડેટ કરીને જોઈએ, પછી ડિલીટ કરીએ. હા, કે કોર્સ કોડ 5, આપણી પાસે કોર્સ કોડ 5 વાળા 2 સ્ટુડન્ટ છે, ફરીથી જોઈ લો યાદ ન હોય તો, 5 અને 5, દ્રષ્ટિ એન્ડ ખુશ્બુ. ઓકે, તો આઈ એમ ચેન્જિંગ ધીસ કોર્સ કોડ 5. સપોઝ ઇટ્સ નંબર ઇઝ, આપણે 100 કરી નાખીએ, ઓડ નંબર, તો જ ખ્યાલ આવે ને કે ધીસ ઇઝ ચેન્જડ. નાવ આઈ એમ સેવિંગ ધીસ. તો હવે એ વિચાર કરો કે અહીંયા ચેન્જ થઈ ગયો છે અને ત્યાં ચેન્જ ન થયો હોય તો કેવું થાય કે 5 નંબરનો કોર્સ છે એ નીકળી જ ગયો છે, એની જગ્યાએ 100 નંબર થઈ ગયો છે એનો, અને સ્ટુડમાં 5 નંબરનો કોર્સ કરવાવાળા 30 જણા હોય, તો એ પાછું કેવું થાય, રૂલ તૂટી જાય રેફરન્શિયલ ઇન્ટેગ્રિટીનો, કે અહીંયા નથી અને ત્યાં હોય, કે પેરેન્ટ પાસે નથી અને ચાઇલ્ડ પાસે પાછું હોય, તો એ ખોટું થઈ જાય ને. એટલે એવું ખોટું ન થાય એટલા માટે એક્સેસ તમને ઓટોમેટિક ફેસિલિટી આપે છે કે ઇફ યુ હેવ સિલેક્ટેડ દેટ ઓપ્શન કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ, then if you make changes over here, those changes will be reflected in your child table. દેખાય છે બધાને? જ્યાં જ્યાં 5 હતું, દ્રષ્ટિ એન્ડ ખુશ્બુ, બંને જગ્યાએ શું થઈ ગયું, 100. I have not made the changes. The changes have been automatically reflected because we have selected that option in making the relationship. આપણે 1 નંબરમાં ચેન્જ કરવો હોય કે હજી 10 નંબર છે ને, 10 નંબરને આપણે કરી નાખીએ સપોઝ 50. ઓકે, એન્ડ આઈ હેવ ટુ સેવ ધીસ ટેબલ. સેવ કરી લેવાને, ગો ટુ સ્ટુડ ટેબલ. તો 10 નંબરનું જે છે કોર્સ કોડ, ઇટ હેઝ બીન રિપ્લેસ્ડ વિથ 50. ગોટ ઇટ? ક્લિયર? ધીસ ઇઝ કોલ્ડ કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ. હવે જેવી રીતે અપડેટ કર્યું ગર્લ્સ, સેમ વે ડિલીટ કરવાનું. હા, ડિલીટ કરવાનું કે એક કોર્સ એવો છે હા કે જે કોલેજમાંથી નીકળી જ ગયો છે, થતો જ નથી, બંધ જ થઈ ગયો છે, સમજો છો ને, બંધ જ થઈ ગયો છે, તો એમાં સ્ટુડન્ટ કેવી રીતે હોઈ શકે? એમાં સ્ટુડન્ટ કેવી રીતે હોઈ શકે? કોર્સ જ નથી થતો, હતો પહેલાં, પણ હવે બંધ થઈ જાય છે, તો પહેલાં સ્ટુડન્ટને આપણે હાંકવા પડે ને. હા, સ્ટુડન્ટને ઘરે બેસાડવા પડે, પછી કોર્સ બંધ કરે. તો અહીંયા ઇફ આઈ ડિલીટ અ રો ફ્રોમ હિયર, અહીંથી હું એક રેકોર્ડ ડિલીટ કરું છું, એમ લીવવાળો, એવો એક રેકોર્ડ આપણી પાસે છે ને સ્ટુડન્ટમાં, 5 રેકોર્ડ છે, જોઈ લો કેટલા છે, 5, 1 2 3 4 5. ઓકે, નાવ આઈ એમ ડિલીટિંગ 1 રેકોર્ડ ફ્રોમ પેરેન્ટ ટેબલ. પેરેન્ટ ટેબલમાંથી એક રેકોર્ડ ડિલીટ કરું છું, તો ઇટ ઇઝ ગિવિંગ મી સમ મેસેજ. રીડ ધ મેસેજ પ્રોપરલી. Relationships that specify cascading deletes are about to cause 1 records in this table and in related tables to be deleted. એ એમ કહે છે કે કારણ કે તમે આ કાસ્કેડ ડિલીટ એ સિલેક્ટ કરેલું છે, આપણે કર્યું છે ને, તો આમાંથી તો એક રેકોર્ડ ડિલીટ થશે જ, પણ તમારું જે ચાઇલ્ડ ટેબલ છે એમાં એને રિલેટેડ જેટલા રેકોર્ડ હશે, 1 હોય ને 10 હોય ને 100 પણ હોય, આપણને તો ખબર છે કે એક જ છે, પણ ઇફ યુ હેવ યુઝ ડેટાબેઝ, લેક્સ રેકોર્ડ્સ હોય તો તમને એ ન ખબર હોય કે આના રિલેટેડ કેટલા રેકોર્ડ્સ છે, તો એ કે બધા ડિલીટ થઈ જશે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીઝ રેકોર્ડ્સ? યસ, આઈ એમ શ્યોર. ઓકે, તો આમાંથી તો એક રેકોર્ડ ગયો જ, 12 કેટલા થઈ ગયા, 11 થઈ ગયા. હવે આમાં જુઓ, ડિલીટેડ આવી ગયું. આને તમે સેવ કરી દો, આને ક્લોઝ કરી દો, પાછું ખોલો, તો એ રેકોર્ડ આખો નીકળી ગયો. પહેલાં તમને દેખાડ્યું કે ડિલીટેડ ડિલીટેડ ડિલીટેડ, ઇટ મીન્સ કે તમે આમાંથી કાઢ્યું છે અને આમાંથી નીકળી ગયું છે. હા, પણ પછી તમે ક્લોઝ કરીને ઓપન કરશો એટલે ખ્યાલ આવશે કે રેકોર્ડ પરમનન્ટલી ફિઝિકલી ડિલીટ થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? કાસ્કેડ અપડેટ રિલેટેડ ફિલ્ડ્સ
કાસ્કેડ ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સ. રિલેટેડ સમજો છો ને કે આને રિલેટેડ પેરેન્ટને રિલેટેડ ડેટા ચાઇલ્ડમાં હોય તો ઓટોમેટિકલી અપડેટ કરો તો અપડેટ થઈ જાય, ડિલીટ કરો તો ડિલીટ થઈ જાય. વેરી સિમ્પલ. આ એક્ઝામમાં 100% પૂછાશે. આ ક્વેશ્ચન લગભગ હોય જ છે કે કાસ્કેડ અપડેટ અને કાસ્કેડ ડિલીટ એટલે શું. વાઇવામાં તો 100% પૂછીશ, થિયરીમાં પણ પૂછાય જ છે. ઓકે, એટલે ઇટ મસ્ટ બી ક્લિયર ટુ યુ. ન સમજાતું હોય તો ગમે ત્યારે કોલ કરી શકો છો. અમે અહીં અવેલેબલ જ છીએ કોલેજના મોબાઈલ ઉપર. બાકી આ જ સેમ વિડીયોને તમે બેકવર્ડ કરી અને ફરીથી જોઈ શકશો તો ખ્યાલ આવશે કે ક્યાં આપણે ચેન્જ કર્યો હતો. અહીંયા રિલેશનશિપમાં ચેન્જ કર્યો હતો. રાઇટ ક્લિક કરી, એડિટ કરી અને આ બે ક્લિક કર્યા હતા. તો ધીઝ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઓફ RDBMS: રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, કાસ્કેડ અપડેટ એન્ડ કાસ્કેડ ડિલીટ. ઓકે, ત્રણેય આપણે કવર કરી લીધું છે અને તમને પ્રેક્ટિકલી એ ત્રણેયની ઇફેક્ટ શું થાય એ પણ બતાવી દીધી છે કે રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનું મિનિંગ એમ થાય કે ધ ડેટા વિચ ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન પેરેન્ટ ટેબલ કેન નોટ બી એન્ટર્ડ ઇન ચાઇલ્ડ ટેબલ. અહીંયા આપણે એવો કોર્સ કોડ નાખીએ કે જે છે જ નહીં, જે તમારી પાસે છે જ નહીં તો એરર આવે. આને કહેવાય રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી. કાસ્કેડ અપડેટ મીન્સ if you make changes in parent table, those changes all will be automatically reflected in child table. And cascade delete means if you delete any table, any record from parent table, then related records will be deleted from the child table. It is called cascade delete. આ ત્રણેય ટોપિક જે છે એ વ્યવસ્થિત પ્રેક્ટિકલી તમને મેં બતાવી દીધા છે અને સમજાવ્યા પણ છે, એક્સપ્લેન પણ કર્યું છે પ્રોપરલી. બરાબર, આ ધ્યાનથી સમજી સાંભળીને જો ઘરે હોય કમ્પ્યુટર તો પ્રેક્ટિકલ કરી લેજો. બાકી બુકમાંથી તો આપણે ભણવાનું જ છે, પણ જ્યારે બુક મળે ત્યારે. એન્ડ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ કે બુકમાં કાંઈ તમને એવું લાગે કે આ મટીરિયલ જે છે એ ઇનફ નથી તો મારી પાસે જે કંઈ પણ હશે હું તમને ડેફિનેટલી પ્રોવાઈડ કરીશ. પણ હજી એને વાર છે, તમારી એક્ઝામને હજી ઘણી વાર છે. આપણે થિયરી ઉપર એક્ઝામ વખતે થોડુંક ફોકસ કરશું. અત્યારે જે ફંડાઝ હું તમને સમજાવું છું RDBMSના કન્સેપ્ટ્સ એ તમે ખાલી સમજતા જાઓ. થિયરીને એને કાંઈ રિલેશન નથી. થિયરીમાં તો તમારે એ જે છે એ આજે હું એક્સપ્લેન કરું છું સેમ ટુ સેમ લખવાનું જ છે. બટ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોર ફંડાઝ ઓફ RDBMS. ક્લિયર? અહીંયા આપણે આ કાસ્કેડ અપડેટ ડિલીટ વાળું પૂરું કરીએ છીએ. હું ક્લોઝ ઓલ આપું છું. ક્લોઝ ઓલ એટલે શું છે તો કે બધા જ ડેટા જે છે રિલેશનશિપ વિન્ડો, સ્ટુડન્ટ ટેબલ, કોર્સ ટેબલ, એવરીથિંગ ઇઝ ક્લોઝડ. ડન? સો ગર્લ્સ, we have completed one to many relationship with all the three options. ત્રણેય ઓપ્શન જે છે ક્લિક કરી અને આપણે વન ટુ મેની રિલેશનશિપ અહીંયા કમ્પ્લીટ કરી દીધી છે. નાવ we are going to learn one-to-one relationship today. one-to-one. one-to-one સમજો છો કે એક સાઈડ એક હોય બીજી સાઈડ પણ એક જ હોય. એક સાઈડ એક હોય બીજી સાઈડ પણ એક જ હોય. એટલે ઇન અવર કેસ વી હેવ PC, કમ્પ્યુટર. જેમ મેં તમને કીધું વન ટુ મેનીમાં કે કોર્સ કોડ જે છે એ એક છે પણ એકથી વધારે સ્ટુડન્ટ કરે છે. એટલે કેવું થયું વન ટુ મેની. વન કોર્સ મેની સ્ટુડન્ટ્સ. ખ્યાલ આવે છે? આમાં શું થશે વન ટુ વન તો કે વન સ્ટુડન્ટ વન PC, વન સ્ટુડન્ટ વન PC. આપણે એક સ્ટુડન્ટને એક કમ્પ્યુટર આપીએ છીએ કોલેજમાં. એવું નથી કે એક સ્ટુડન્ટ છે એ એકથી વધારે કમ્પ્યુટર પર બેસે, ઓર એવું પણ નથી કે એક જ કમ્પ્યુટર ઉપર એકથી વધારે સ્ટુડન્ટ બેસે. વી અલોકેટ વન કમ્પ્યુટર ટુ ઈચ સ્ટુડન્ટ ઇન અવર કોલેજ. એટલે કમ્પ્યુટર અને સ્ટુડન્ટ એ બંનેની વચ્ચે કેવી રિલેશનશિપ થશે? વન ટુ વન. એક સાઈડ વન, બીજી સાઈડ પણ વન. હવે ગર્લ્સ એક વસ્તુ તમે જો ઓબ્ઝર્વ કરી હોય, અહીંયા પાછી હું જાઉં છું તો એ છે કે અહીંયા જે છે વન ટુ મેની લખેલું આવે છે તો વન ટુ વન હોય કે મેની ટુ મેની હોય
હા, અહીંયા રિલેશનશિપ ટાઈપમાં એ મને લખવા નથી દેતું. જો અહીંયા હું ક્લિક કરું ને તો કરવા નહીં દે, અહીંયા ક્લિક નહીં થાય, પોસિબલ જ નથી, એની જાતે જ આવશે. તો હવે મારે એવું કંઈક કરવું પડે કે અહીંયા 1 to 1 આવે. આ તો સાચું છે, આમાં કંઈ મિસ્ટેક નથી, આપણે રાખી મૂકવાનું જ છે, રાખી જ મૂકવાનું છે, આમાં કંઈ તકલીફ નથી. પણ હા, પણ આપણે હવે આમાં એડ કરવાનું છે 1 to 1. તો 1 to 1 માટે વી હેવ ટુ એડ પીસી ટેબલ. વિચ ટેબલ? પીસી ટેબલ. રાઇટ ક્લિક, શો ટેબલ, એડ PC table. Okay, one more table is added. So in the relationship window, we had only two tables, course and stud. Now one more table is added, and this table is also having a relationship with stud table. Of course, because student is the center of the college. Main part जो होय आखी college नो तो कौन छे? Student छे. એટલે student ने course સાથે પણ relation છે, student ને teacher સાથે બી છે, student ને PC સાથે પણ છે. With each entity student is connected, right? So now we shall try બોલું છું, we shall try to establish 1 to 1 relationship between PC and student. ટ્રાય એટલા માટે બોલી કે હું ટ્રાય કરીશ ને તો થશે નહીં. શું કામ નહીં થાય એ પણ હમણાં કહીશ. પહેલાં અહીંયા જેમ 1 to manyમાં કર્યું હતું, અહીંયા સેમ વે ક્લિક હિયર, અહીંયા PC કોડ ઉપર ક્લિક કરો, ડ્રેગ એન્ડ ડ્રોપ PC કોડ અહીંયા. એક મિનિટ હો, આપણે આને થોડુંક મોટું કરી નાખીએ, આ પોસિબલ છે. સાઇઝ આને નાની મોટી કરી શકીએ એટલે થોડીક ગીર્દી ઓછી થાય. ડ્રેગ એન્ડ ડ્રોપ. આ વિન્ડો પાછી આવી, એડિટ રિલેશનશિપ. કાંઈ નથી, તમને ખ્યાલ જ છે, યુ ક્લિક હિયર, આમાં કંઈ એરર નથી આવતી. બટ દેર ઇઝ વન પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ છે? કોઈને દેખાય છે સ્ક્રીન ઉપર કાંઈ પ્રોબ્લેમ? વોટ ડીડ આઈ સે? I want to teach you 1 to 1 relationship. 1 to 1 relationship. But here in this window, 1 to many is written. Look. What is written? 1 to many. Now I cannot change this. અહીંયા હું લખી શકું એમ જ નથી. There is no text box here. અહીંયા તો ફિક્સ જ છે, લેબલ છે. તો what shall I do? I need to change the design of the table in such a way that here 1 to 1 should be written. એની જાતે એવું લખેલું આવે. That means there is some mistake in the design of my table. એટલે મિસ્ટેક નથી ગર્લ્સ, પણ મેં ચેક કરીને રાખેલું છે ઇનકમ્પ્લીટ, કે જ્યારે હું રિલેશનશિપ કરાવીશ ત્યારે હું ચેન્જ કરીશ. શું ચેન્જ કરવાનો છે મારે? તો કે ઇન ધ PC ટેબલ, ઓપન PC ટેબલ ઇન design view. We have PC code, PC name and lab number. First of all, if you want to enter records in child table, here PC is the parent table, student is the child. Student બધામાં child છે એટલું યાદ રાખજો. તો student table is the child. તો પહેલી મારી મિસ્ટેક એ છે, સૌથી પહેલી, કે ચાઇલ્ડમાં ઓલરેડી ડેટા છે ને પેરેન્ટમાં નથી. એ પહેલી મિસ્ટેક છે. તો એ પહેલાં મારે ચેન્જ કરવું પડે કે પેરેન્ટમાં ડેટા નાખવો પડે, કાં તો ચાઇલ્ડમાંથી ડેટા ઇરેઝ કરવો પડે. કાંઈ વાંધો નહીં, મને ભલે મહેનત પડે, આઈ એમ ઇરેઝિંગ. because this is the right way. Okay, whenever you establish relationship between two tables, at that time the tables should be empty. There should be no data in table. બધું મેં ઉડાડી દીધું છે, કાંઈ વાંધો નહીં. અત્યારે એક જ ટેબલમાં છે કોર્સ, અને ઇટ ઇઝ ઓકે, બરાબર છે. હા, એ સાચું છે. આમાંથી પણ આપણે કાઢવું હોય તો કાઢી શકશું, પણ અત્યારે આપણે એનું કામ નથી ટીચર ટેબલનું. એટલે કોર્સ ટેબલ જે છે કે કોલેજ નવી ચાલુ થાય તો પહેલાં કોર્સ જ બને ને કે આટલા કોર્સ આપણે ચલાવશું, પછી ટીચર આવે, પછી PC આવે, પછી સ્ટુડન્ટ આવે. એટલે આ બરાબર છે કે આપણી કોલેજમાં આટલા કોર્સ થાય છે. હવે આપણે ટીચર આવી ગયા. નાઉ વી હેવ ટુ એડ કમ્પ્યુટર લેવા પડશે. પણ એ પહેલાં આપણે આ બંનેની વચ્ચે રિલેશનશિપ બનાવી દઈએ. ઓકે, પણ રિલેશનશિપમાં પ્રોબ્લેમ થાય છે ને, 1 to many આવે છે. શું આવે છે? 1 to many. કરો જોઈ, કંઈ ચેન્જ થયો કે ન થયો? નથી થયો. અહીંયા 1 to many જ આવે છે. શું કામ 1 to many આવે છે ગર્લ્સ? કારણ કે અહીંયા પ્રાઇમરી કી છે PC કોડ, પણ અહીંયા પ્રાઇમરી કી નથી. પ્રાઇમરી કી હોય તો જ 1 થાય. હા, બાકી એમાં તો મેની જ આવે, કારણ કે યુ કેન રિપીટ ધ વેલ્યુઝ. તો એના માટે શું કરવું? તો કે ઓપન સ્ટુડન્ટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ.
આને તમે પ્રાઇમરી કી બનાવી નાખો. તો એ પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ? તો કે આ પીસી કોડ પ્રાઇમરી કી થઈ તો સ્ટુડન્ટ આઈડી તો નીકળી ગયું. અહીંયા તો પ્રાઇમરી કી હોવી જોઈએ ને સ્ટુડન્ટ આઈડી. એકને એક આઈડી 4 સ્ટુડન્ટને આપે જ ચાલે? તો પ્રોબ્લેમ કહેવાય ને. એટલે એ ખોટું છે. તો હવે એનું સોલ્યુશન શું કરવાનું? તો એનું સોલ્યુશન મારી પાસે છે. એનું સોલ્યુશન શું છે ગર્લ્સ? તો કે અહીંયા પીસી કોડ ઉપર જાઓ અને ફિલ્ડ પ્રોપર્ટીઝમાં નીચે શું છે? ફિલ્ડ પ્રોપર્ટીઝ છે. એમાં ઇન્ડેક્સ્ડ ઓપ્શન છે. કયું છે? ઇન્ડેક્સ્ડ. ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ ડિફાઇન 1-to-1 રિલેશનશિપ. આ કરવું જ પડે તમારે, એના વગર ન થઈ શકે. ઇન્ડેક્સ્ડમાં જાઓ અને એમાં લાસ્ટ ઓપ્શન સિલેક્ટ કરો. યસ, નો ડુપ્લિકેટ્સ. તો PC code is not primary key. You cannot enter duplicate data in PC code. That is, you are instructing to the computer. તમે એક્સેસને એવું કહો છો કે જે આ ટેબલ છે મારી પાસે સ્ટુડ, એમાં પ્રાઇમરી કી તો એક જ છે, સ્ટુડન્ટ આઈડી. પણ બીજું એક એવું ફિલ્ડ છે કે જેમાં મારે ડુપ્લિકેટ ડેટા નથી જોતો. શું કામ ડુપ્લિકેટ ડેટા નથી જોતો ગર્લ્સ? કારણ કે એક કમ્પ્યુટર છે એક જ સ્ટુડન્ટને મળે. સપોઝ 1 નંબર કમ્પ્યુટર ઇઝ અસાઇન ટુ પ્રિયા, તો ઇટ કેન નોટ બી અસાઇન ટુ એકતા. કે એક સ્ટુડન્ટને એક કમ્પ્યુટર આપ્યું તો એને એ નંબર બીજા સ્ટુડન્ટને આપવાનો જ નથી. એટલે અહીંયા આપણે શું સિલેક્ટ કરશું? નો ડુપ્લિકેટ્સ. યસ, નો ડુપ્લિકેટ્સ. નાવ ધ ડિઝાઇન ઓફ માય ટેબલ ઇઝ કરેક્ટ. અહીંયા 1 થઈ ગયું. દેટ મીન્સ અહીંયા દેર વિલ બી નો ડુપ્લિકેટ ડેટા ઇન પીસી કોડ. જેવું અહીંયા હું ચેન્જ કરીશ ને સેવ કરીશ ગર્લ્સ, આઈ શેલ ક્લોઝ ઓલ ધ ટેબલ્સ અને હવે રિલેશનશિપ કરવાની ટ્રાય કરીશ. ક્લિક હિયર, ડ્રેગ એન્ડ ડ્રોપ હિયર. લુક, 1-to-1. Did I write here 1-to-1? No. But I have made changes to the design of the table in such a way that here the type of relationship is automatically changed to 1-to-1 from 1-to-many. કે જે પહેલાં 1-to-many હતી એ ઓટોમેટિકલી 1-to-1 થઈ ગઈ. શું કામ થઈ? કારણ કે અહીંયા પણ આપણે કીધું કે આ પીસી કોડ છે એ ડુપ્લિકેટ થવો જોઈએ નહીં. અહીંયા પણ ડુપ્લિકેટ નહીં થાય એટલે 1-to-1. અહીંયા કોર્સ કોડ ડુપ્લિકેટ થશે, અહીંયા નહીં થાય. પણ અહીંયા બે ડુપ્લિકેટ નહીં થાય એટલે 1-1. ઓકે, 1-1. I am closing this window. I am opening stud table. Now I am trying to enter data in stud table. હવે રિલેશનશિપ થઈ ગઈ. હવે હું ટ્રાય કરું છું. જો હમણાં તકલીફ જ પડશે. ટ્રાય કરું છું 1-0-1. હવે હું એમને એમ નાખું છું ડેટા, કારણ કે આ ખોટો જ છે ડેટા. આઈ એમ ટ્રાઇંગ ટુ એન્ટર 3. કે આ જે પહેલો સ્ટુડન્ટ છે એને હું 3 નંબરનું પીસી એલોટ કરું છું. જોજો એરર આવી. You cannot add or change a record because a related record is required in table PC. કે પીસી નામનું ટેબલ છે એમાં એક રેકોર્ડ જ નથી. આ કોના જેવી વાત થઈ ગર્લ્સ? તમને પ્રેક્ટિકલી સમજાવું તો કે તમારી કોલેજમાં લેબમાં એક પણ કમ્પ્યુટર નથી અને જે પહેલા નંબરનો સ્ટુડન્ટ આવ્યો એમને તમે 3 નંબરનું કમ્પ્યુટર એલોટ કરી દીધું. કમ્પ્યુટર છે જ નહીં તો કેવી રીતે એલોટ કરશો? તમે લોકો લેબમાં આવ્યા હો અને એમ કહો ચાલો બેસવા માંડો 1 by 1. પણ કમ્પ્યુટર ક્યાં? કમ્પ્યુટર જ નથી તો કેવી રીતે તમે બેસી શકો? સો અગેન રેફરન્શિયલ ઇન્ટિગ્રિટીનો રૂલ અહીંયા તૂટ્યો. શું તૂટ્યો? કે ધ ડેટા વિચ ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન parent table cannot be entered in child table. Here the PC is parent table, student is child table. સ્ટુડન્ટ તો બધાનું ચાઇલ્ડ જ રહેવાનું છે, બાકી બધા પેરેન્ટ જ છે. એટલે હવે અહીંયા હું 1 નંબરનું પીસી ધારો કે એડ કરું છું. એનું નામ આપણે રાખીએ, નામ આપણે કલરના રાખીએ બ્લુ, તમે ગમે તે રાખી શકો. 1 નંબરની લેબમાં છે. 2 નંબર પીસી સપોઝ રેડ, 3 નંબરની લેબમાં છે. 3 નંબર પીસી યલો, લેબ નંબર 4. 4 નંબર પીસી white, lab number 2. 5 number PC green, 1 number lab. 6 number PC black, 2 number lab. 7 number PC pink, 1 number lab. 8 number PC cyan. 4 લેબ છે ને એટલે રિપીટ થશે લેબ. 9
magenta 1 number lab, 10 number PC, orange and 4 number lab. So now we have decided કે મારું જે લેબ છે, મારી જે લેબ છે કોલેજની, એમાં કેટલા કમ્પ્યુટર છે? 10. There are 10 computers. ઓકે, જો અહીંયા પાછું પ્લસ પ્લસની સાઇન આવી ગઈ બિકોઝ ધીસ ઇઝ પેરેન્ટ ટેબલ. પેરેન્ટ ટેબલમાં બધા આવશે. નાવ આઈ ટ્રાય ટુ એન્ટર ડેટા ઇન ધીસ ટેબલ. આવી ગયું 3 નંબર? ક્યાં એરર આવી? હા, 102. દસ નંબરનું કમ્પ્યુટર આપું છું. ઓકે, 3 નંબરનો કોર્સ નથી એમ ના પાડે છે. 4 નંબરનો છે. ખ્યાલ આવ્યો? 103. Now I am trying to assign another PC. PC number 15. કેટલામાં નંબરનું? 15 નંબરનું કમ્પ્યુટર, કે જે છે જ નહીં, નથી ને? 15 નંબરનું કમ્પ્યુટર નથી. તરત જ ના પાડી દીધી કે યુ હેવ ઓનલી 10 પેસીસ ઇન યોર લેબ, તો યુ હેવ ટુ અસાઇન. હા, પાછી 3 નંબરની વેલ્યુ આપી, રિપીટ, તો એરર આપશે. છે કારણ કે આ ડુપ્લિકેટ કરે છે. આવી એરર, ધીસ ઇઝ ડુપ્લિકેટિંગ ધ વેલ્યુ. તો કે એક પીસી છે એક જ સ્ટુડન્ટને આપવાનું. પહેલાં જ કહી દીધું, હજી સમજ નથી પડતી કે એક પીસી છે એક જ સ્ટુડન્ટને આપવાનું, રિપીટ કરવાનું નથી. 104. કોર્સ નંબર 4 તો છે જ નહીં, 5 છે. અને પીસી નંબર સપોઝ 1. 5 નંબરનો કોર્સ નથી. કોર્સ કયા કયા છે? કોઈ યાદ છે? યાદ હોય તો એ ક્યાંથી બોલશો? 1 4 6 8. 6. ડન? ખ્યાલ આવ્યો ગર્લ્સ? તો નાવ ધીસ ટેબલ, ધીસ સ્ટુડન્ટ ટેબલ is having 2 foreign keys, course code and PC code. It is having 2 foreign keys. એટલે આમાં ડેટા નાખતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું, ખોટો ડેટા નખાઈ ન જાય. એમ તો નખાય જ નહીં, કારણ કે આપણે સ્ટ્રિક્ટલી સાચી રિલેશનશિપ બનાવી છે, એટલે એરર આવી જ જાય કે ઇફ there is no course in course code, so you cannot enter that course code in truth table. Same way, if there is no PC in the PC table, that PC cannot be entered in this PC. ખ્યાલ આવ્યો? This is 1-to-1 relationship. ખાસ ધ્યાનમાં રાખવાનું છે 1-to-1 રિલેશનશિપમાં કે જે કોમન ફિલ્ડ છે ચાઇલ્ડ ટેબલમાં, પેરેન્ટ ટેબલમાં તો એ પ્રાઇમરી કે છે જ. ચાઇલ્ડ ટેબલમાં જે કોમન ફિલ્ડ છે એને તમારે ઇન્ડેક્સ નો ડુપ્લિકેટ સિલેક્ટ કરવાનું છે. યુ ટુ સિલેક્ટ નો ડુપ્લિકેટ્સ. ઓકે, આ મને એમ લાગે છે કે આ બહુ સારી વસ્તુ છે કે તમે રેકોર્ડેડ વસ્તુ આ ક્લાસમાં ભણાવો તો એક જ વખત ભણાવી દો તો તમારે યાદ રાખવું પડે. આ તમે 2 વાર 5 વાર 10 વાર અથવા તમે પોતે પ્રેક્ટિકલ કરો લેબમાં, ત્યારે પણ જોવું હોય કે મેડમે કેવી રીતે કરેલું છે, તો તમે આ લેક્ચર જે છે આપણો એ જોઈ લો, તો તમને લેક્ચર જોતાં જોતાં જ તમે આ વસ્તુ કરી શકો. આ રેકોર્ડિંગ વસ્તુ બહુ સારી છે એવી મને હવે અત્યારે રિયલાઇઝ થાય છે, કારણ કે સમ સ્ટેપ્સ કેન નોટ બી રિમેમ્બર્ડ. અમુક સ્ટેપ આપણને યાદ ન રહે, તો આપણે ફરી ફરીને જોઈને જેમ કરતા જાય મેડમ અહીંયા પ્રેક્ટિકલ, સેમ વે આપણે પણ ફોલો કરતા જાય તો એ બહુ ઇઝી રહે. ઓકે ગર્લ્સ, સો ટુડે વી હેવ કવર્ડ કાસ્કેડ, અપડેટ, ડિલીટ. પૂરું થઈ ગયું છે 1-to-1 રિલેશનશિપ. હા, સો એઝ આઈ ટોલ્ડ યુ, ધીઝ આર ધ મેઇન ફંડાઝ ઓફ RDBMS. બધા આપણે પ્રાઇમરી કીથી માંડી અને 1-to-1 રિલેશનશિપમાં સુધીના ઘણા બધા ફંડાઝ કવર કર્યા છે. ઇન ધ નેક્સ્ટ લેક્ચર we shall cover the last funda of RDBMS, that is many-to-many relationship. Many-to-many relationship. એ એક્સપ્લેન કરી દઉં ને ગર્લ્સ, many-to-many relationship. આફ્ટર દેટ આખું આપણું પૂરું થઈ જશે. આ RDBMSના ફંડાસ છે ને જેટલા, તમને સિલેબસ ખોલીને પણ બતાવીશ, એ બધા જ પૂરા થઈ જશે. ઓલ ફંડાઝ વિલ બી ક્લિયર્ડ. બરાબર? પણ એ પછી જે છે એ આપણે હોસ્પિટલ નામની ડેટાબેઝ બનાવી છે ઓલરેડી મેં. એમાં બધું આ જેટલી કરી ને આ રિલેશનશિપ બધી અહીંયા દેખાશે. આ બધું જ, અને હજી મેની ટુ મેનીમાં કરશું આપણે, એ બધું જ એડ કરશું. બધું આ એક વખત થઈ જશે એક ડેટાબેઝમાં, બીજી ડેટાબેઝમાં બધું જ રિપીટ કરશું. આખું જેટલું કરાવ્યું ને બધું રિપીટ કરી દઈશ.
એટલે તમને બધાને એકદમ ક્લિયર થઈ જાય, કંઈ ડાઉટ રહે નહીં. ઓકે, ટેક કેર, ગુડ બાય.